ત્યાં સુધી લોકમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કરી આવો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો આજે તો બહુ મસ્ત તડકો આવે છે. જો સુરતનારાયણનો વ્યૂ છે આજે બહુ જોરદાર. કેમ કે આજે આંખ પણ નથી ખુલતી સુરતનારાયણ સામું. સવારમાં બહુ મસ્ત તડકો છે. તો આજે ઊભું રહેવાની બહુ મજા આવશે સુરતનારાયણની સામે. થોડીક વાર ઊભા રહી પછી જાય ઓફિસે. બાકી લગ્નની સિઝન પાછી ચાલુ થઈ છે ધીમે ધીમે હવે. તો ઘણા લોકો લગ્નમાં જાય છે અત્યારમાં. જોઈ શકો છો તમે બધા. એવું છે બધા. પહેલાં જેના રિલેટિવમાં લગ્ન હોય લોકો જાય છે. આપણે હવે ઓન ધ વે છે, ગણતરીના દિવસો છે. એક ભાઈના લગ્ન તો વહી ગયા છે. આજે 23 તારીખ થઈ ગઈ. એક ભાઈના લગ્ન તો આપણે વહી ગયા છે. બીજા ભાઈના લગ્નની તૈયારી ચાલુ હોય છે. હમણાં આપણા બે ભાઈના લગ્ન પણ વહી જશે. એટલો ટાઈમથી વાઇટ જોતા હતા. હમણાં આપણા બે ભાઈના લગ્ન પણ વહી જશે થોડીક ટાઈમમાં. ગામડે જઈ અને કરી મોજ. આપણે લગ્ન ગામડે જ હોય. આપણે કોઈ અહીંયા સુરતમાં કરતા જ નથી. કેમ કે અહીંયા આપણે સેટિંગ આવે નહીં ને આપણે મજા ન આવે. અમારા બધા લગ્ન સગા સંબંધીના નોન સ્ટોપ લગભગ ગામડે જ હોય બધાના લગ્ન. અહીંયા કોઈ અમારે કોઈના હોય જ નહીં લગ્ન. ચાલો હવે જઈએ ઓફિસે. થોડીક વાર વેઇટ કરો, શૈલેષભાઈ આવી જાય ત્યાં સુધી ને પછી જાઓ ઓફિસે. તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. એક મસ્ત સુવિચાર કહી દઉં કે પાનખરમાં જ સંબંધના પારખા થાય. કે પાનખરમાં સંબંધના પારખા થાય. બાકી વરસાદમાં તો બધા પાંડા લીલા સમજ હોય છે. ફરી એકવાર ટેમ્પાની મોજ માણવાની છે. આજે મારે ચાવણો ફેરવવાનો છે. ટેમ્પો મારે પાર્કિંગમાં પડ્યો છે ને પહેલાં જ મારે આ ગાડીઓ ફેરવી જોઈએ. આ ગાડીઓ લેતો હાલ તો હારા ઊભો રહે નકરો. અહીંયા ટેમ્પો હાંકવાનો. આપણે એક મશીન જવા દેવાનું છે. હવે બધા લોકો મશીન કાઢે છે, નીકળી જાય એટલે પછી આપણે ગોડાઉને મશીન લઈ જવાનું છે. ત્યાં સુધી ટેમ્પોને પાર્કિંગ કરીને હવે આ ભાઈ પહેલાં મશીન નીકળી જાય ને તો કંઈક દઈશ પૂજે. હવે આ ખુડશું ને બધું બહાર કાઢવું પડે. હજી તો એમ કે હવે આપણી મશીન જોતું નથી ને કે આપણા ગ્રુપમાં જોઈશે. મશીનને ત્યાં ગ્રુપમાં જવા દેવાનું છે. આગળ ગોડાઉન, આપણો ગોડાઉન છે ને ત્યાં મશીન બધા આવે છે લઈને અહીંયા અને પછી મૂકી દઈ. હું તરત તારી પાસે આવ્યો. બોલ્યા ફ્રી થયો 10 જ મિનિટમાં ફ્રી થયો ને સીધો તારી પાસે આવ્યો. મેં કે જોઈ આવું આજે શું કાંઈ તકલીફ છે, શું છે એમ. હા તમે ઉપાડી નો લેતા મોરો જ દેવાનો એટલે મોરો જ દેવાનું રે. એટલે આજ ઘરનું ખાધું છે આપણે. ઘરેટીમાં દુકાન બોલાવ્યા હતા, ટેબલ લઈને આવ્યા, દાળ ભાત, બટાકાનું શાક અને રોટલી ખાધી. મજા આવી ગયા. તે દગો કરી નાખ્યો મારી એમને ત્યાં કે બોલાવ્યો નહીં મને જમવા. એવું થયું ને તો આજ 2 વાગ્યા કોણ એના પર પૂછવું હોય? કાંઈ વાંધો નહીં. એમ કે મને ભૂખ વધારે લાગી હતી ને એટલે હું બધું ખાઈ ગયો એમ કે. તારે જે અમર હોય અમર. પણ અને આ શું છે આ બધું બબે ફોન ને આ બધું તો હવે હાલી બધા ફેન છે ને કોમેન્ટ કરશે તો આ બધા ઠેકાણો કરે. હાલી ગયો હો ભાઈ તારું એવા નમના. હાલી જાય ને હવે આપવું પડીએ આપણે. હાલ જે નહીં થાય આપણે ટકો મારી કાઢી નાખવું જોઈએ. એવું છે. હા બાકી તો માહોલ જોઈ લે અત્યારે રોડ ઉપર કાંઈ છે જ નહીં હો. હા નહીં મંદી એટલે મંદી આવ. અને આજે મારે તો સારું છે, મારે મશીન તો હાલ્યા જ કરે. હા એટલે મારે આ કી ફાયદો છે. ધીમું ધીમું મશીન હાલ્યા કરે. આ ક્લિયરનો માહોલ છે. પતંગો સગવા મળી. પણ આજે પતંગો નથી શકતી હો. આમ જો એક કઈ પતંગ નથી શકતી. અને વાદળનો નેચર તો તું જો આજે એક નંબર આવે ભાઈ. વ્યૂ કાંઈ ઘટે નહીં ભાઈ. જોરદાર વ્યૂ. આખે આખું વાદળ બ્લુ થઈ ગયું. જોતું બહાર નીકળીને એકવાર જોતું દેખાય તને કેવું દેખાય મને. આપણે ક્લિયર આવે છે કેદી ભાવ દોરી ભાવ આવે છે. હું ભાઈ મકર સંક્રાંતિ ઉજવતો નથી એટલે એ બધી મારે દોરીને એવું પાવાનું મારે ન આવે કાંઈ. અરે તો આવજે. કેમ કે મકર સંક્રાંતિનો દિવસ છે ને મારા માટે બહુ યાદગાર છે. એ વસ્તુ તો હું જાણું છું. મારી યારે હું પરિસ્થિતિ થઈ હતી નહીં
એટલે એ કોઈ તહેવાર ઉજવતો નથી. હું ખાલી ઓનલી ફોર દાન પુણ્ય કરી નાખું અને બસ બધા કાકાના છોકરાને બધા પતંગ ચગાવતા અગાસી ઉપર તો થોડી વાર જઈ અને આનંદ માણી લઈ. બાકી આપણે પર્સનલ નથી ચગાવતા ક્યારેય પતંગ, અને ચગાવી એવું નથી, હાવ નથી ચગાવતા. એકાદ દિવસ જરીક ચગાવી લે, બાકી આપણી દોરી પાઈને આપણે 2-3 દિવસની મોજ માણવી એવું આપણે નથી કરતા. ગામડે જવાનો ક્યાં જવાનો? આ વખતે મારી ખીર ગામડે છે. આવતી 13 તારીખે હું અહીંથી ગામડે વહી જવાનો છું. લે મારા ભાઈના લગ્ન નથી, લગ્નમાં વહી જવાનો છો તો અગાઉ વયો જાય. તમે બધા પછી અહીંથી આવજો લગ્નના દિવસે. હું 3-4 દિવસ અગાઉ વયો જવાનો છું. અને નો આવ્યા એનો વારો છે એટલું યાદ રાખજો. બીજું કઈ બસ એમ નહીં સમજતા ઓહો 600 કિલોમીટર દૂર છે, ત્યાં ક્યાં જવું, રજા મળે ન મળે, એ બધો તમારો પ્રશ્ન છે, મારે કોઈ પ્રશ્ન નથી. બરાબર? એટલે બસ એટલે બધાને કંકોત્રી આવી જાય એટલે એવું વિચારવાનું નહીં. તારીખ જોઈને આવી જ થઈ ગયો, 7 વાગે ફૂકી જ થઈ ગયો, બસમાં બેસી જ થઈ ગયો. બરાબર? 2-3 જણાને બીજાની લેતા ગયો તમ તારે. આજે પાછો ટેમ્પો આંકવાનો વારો આવ્યો છે ભાઈ. એમાં કઈ ઘટે જ નહીં ભાઈ. ટેમ્પો આંકવાની મજા જ અલગ આવે. કોક ન હોય ને મને તો મજા જ આવ્યા કરે. આમ જો કેમ પણ મજા આવે ને બાકી ટેમ્પો આંકવાની. આપણે કોઈથી હાંકતા ન હોય ને એટલે મજા જ આવે ટેમ્પો હાંકવાની ભાઈ. અને એમાંય પાછું આજે મારે છે ને સીટો ભરવા જવાની છે, એટલે ફૂલ લોડેડ 10,000 સીટ ભરવાની છે આગળ વાહે. જાય છે હું નસીન કાકા બે ટેમ્પો ભરવા ભાઈ. ગોડાઉને જવાનું છે અત્યારે. ઘણા દિવસો પછી આ કાકાને મળ્યો આજુ. શું કેવું તારું? હા ભાઈ અહીંયા હમણાં આવતો નથી આ વખતે. અહીંયા શું કરશો એલા? હમણાં કઈ દેખાતો જ નથી. કેટલા દિવસ પછી આ કાકા મળ્યા? શું છે અમારા મેન છે રાકેશભાઈ છે, મેન છે હે અમારા મેન છે રાકેશભાઈ ગોડાઉનના? હા મૂર્તિભાઈ વિજયભાઈ છે. હા બરોબર છે. વિજયભાઈ છે. તો એ શું હા કે ભાઈ વિજયભાઈ છે. મારું નામ લેતો નહીં. હા એનું નામ નહીં લેતા. શું કેવું તમારે કનુ પટેલ? તમે આવતા નથી હો. અમે અમારી દુકાને તમે આટો મારવા થોડી કઈ એવું નવાઈ છે? નથી ભાઈ અમારે. હે કોઈ દી આવું નથી અમારે, કોઈ નવાઈ નથી. એવું છે? આવવાનું કામ જ નથી. માલ મીંડો અમારે ટોલ થવા. તને નથી ફાવતું એટલે હાંકવાનું? આ અમને આગળ સીધું ટેમ્પામાં હો ભાઈ. આ રીતનું હોય ભાઈ અમારે કામકાજ. જો હવે સીધું આગળ ટેમ્પામાં નાખી દે ધીમે ધીમે એક બોક્સ. બીજી વસ્તુ ચાલુ કરી ડાયમંડ ભરવાનું. હવે આ અમારે શેર છે ને હવે દેખાતા બંધ થઈ ગયા થાવ ત્યાં. બંધ થાની ભાઈ. એટલે તમારે આવવાનું છે કે નથી આવવાનું ત્યાં એ કહી દો મને, એટલે મને ખબર પડે. આ છે મારાથી મોટા, મારા પપ્પાથી નહીં મોટા છે, પણ આનંદ આવે એની હારે. તમે આમ થોડોક ટાઈમ એની હારે રહ્યો ને તો તમને દોસ્તાર જેવું ફીલ થાય. એવા માણસો છે આ. હા મોજ કરવાની. જો એનું સૂત્ર એક જ, મોજ કરવાની. બધા હસતું ખેલતું રહેવાનું, મોઢા ઉપર સ્માઇલ રાખવાની. શું કેવું? બીજી રેકડી આવી ગઈ છે અમારી હવે. હું દાંત કાઢતો કાઢતો આ ભાઈ પાસે માલ લેવા આવ્યો તો આ ભાઈ કે માલ નથી લેવા. મારાનું શું કરવું હવે? એ કે ગોડાઉને તારે લેવા જવું જોઈએ. તો એક જ અત્યારે રાખવું બરાબર? એકનું કાઢલું હવે. હા સારું હાલો. અનિકેત એકનું રાખ્યું, એક કાઢ લો હવે. એકનો વહીવટ જ થયો અશ્વિન કાકા. એકનો વહીવટ કાંઈ થાય બીજું શું હોય? હાલો હવે ફૂલે ફૂલ ગરાગીમાં છે ભાઈ અત્યારે મિલનભાઈ ને બધા. એવું છે ભાઈ. તો કે મિલન બીજું કાંઈ આવ્યો તો દિવસો પછી મુલાકાત થઈ. હા હમણાં અહીંયા આવતો જ નથી કેટલા દિવસ પછી. આજ દેખાડો મને. ક્યાં ખોવાઈ ગયો તો તું? દિલના દિયા ક્યાં ખોવાઈ ગયો તો એમ કહું? દુકાને હોય ને મારો ભાઈ, મારે કામ હોય. દુકાને કામ હોય એટલે મારે દુકાને રહેવું પડે ને મારો ભાઈ. એ વાત હાસી. કેટલા દિવસો પછી આ જો બેડો ને એમાં તમે ખાલી એની આમ સ્માઇલ જોઈએ ને એટલે આનંદ જ આવ્યા કરે. દિલના દિયા
કેમ બાકી એમડી આ નથી એડવર્ટાઈઝ એવી કરે તમને લેવાનું જ મન થઈ જાય સીધું. કિરીશ કા ગાયા હુઆ દિલ ના દિયા. એ વાત હાસી. તો કે બાકી બીજું કઈ નવીનમાં હોય તો બાકી ગરાગી ચાલુ છે મહેશભાઈ ની બધા ગરાગીમાં છે તો મચાવે છે. બોલો મહેશભાઈ. મહેશભાઈ શું કરે છે? મહેશભાઈ ખાખા ગોળા કરે છે. એવું છે. આ અત્યારે બેસણાની વાતો કરતા હતા. બેસણામાં જઈને કે શું બોલવાનું હોય, એમડી કેવી બે રીતે નામ થી બોલવાનું મૂકવાનું હોય. હોય એવી રીતે અશ્વિન કાકાને ઈ નથી ખબર. ખાલી ખાલી એને ભલે કીધું નહીં. એમ નહીં એમ નહીં એમડી અશ્વિન કાકાને ઈ નથી ખબર બેસણાની. આને ખબર છે બેસાની હું? ખબર છે હું નથી ખબર એને. એમડી કહેતો છે બેસારા શું કરે છે મને ડીકો કરે એમડી બોલે એમ કે હા ભાઈ આવી હું એને કરે છે બે ઈ કે બેસણામાં જઈને ડિસ્કો કરવાનો હોય છે. એ કે જ્યાં શું કરે આ કે ફોટો મૂકે હે? ત્યાં જવાનું કે ફોટો મૂકવાનો છે છે ને બાકી આમ જો બધા અહીંયા વાતચીત એવી કરે ને તમને ટાઈમ પીવો જાય બધા કહે ઘા બેસણામાં જઈને ફોટો મૂકવાનું કહેતા હતા. એ આ કે બેસણામાં જઈ ત્યાં ફોટો મૂકેલો હોય કે એ ફોટો નું કરવાનો આ એમડી પાછો કે એ કે ત્યાં આપણે ફોટાને પગે લાગીને બેસી જવાનું હે? ત્યાંથી શું કહેવાનું એમડી કે એ કે ત્યાંથી કે હોય કે આમ હાથ જોડીને બેસી જવાનું યશુભાઈ એમ કે આવડા મિલન એમડી પાછો પૂછે ને કે ત્યાં જઈને શું કરવાનું કે આ કે ફોટાને પગે લાગીને બેસી જવાનું આ કે ફોટો શું કામ મૂકે ત્યાં જઈને શું કહેવાય ઈ કે અલા ભાઈ આવડા બેસણાની હુવાણ કરતા હતા. પેલા કાંઈ પ્રથમ તો આ હુવાણ કોઈ દી કોઈને બેસનામ ગયેલ નથી પાકું થઈ ગયું હે? કોઈના બેસનામાં એમડી કોઈના બેસનામાં જો નથી પાકું રવે એમડી રવે તું તો ફોટો મૂકેલો હોય તો ત્યાં જઈને શું કરવાનું હોય દસમીભાઈ શું કામ પૂછે એ તો મોડી કાઢતો હતો. પકા એવી અણી થોડી હોય કઈ. શિયાળામાં તો જ્યાં જોઈએ ઓલા માયાભાઈ મિલન માયાભાઈ કે એમ છે જોરદાર ની જો તો. અહીંયા જ્યાં હતા ને કે માડી તો બધા ઈ કે માડી છે હજી એમડી તું હા બેસાડામાં હા કે પેલા પેલા શું આવે ફોટો આવે. પેલા ફોટો આવે તો જો દે એટલે કેમ હું આવે હું આવે પેલા તો થાય ને કામ મેં કે ને બધા બેઠા છે બધું માથે બેઠા હોય પેલા ફૂલ આવે કા ઝાડ હોય આ ફૂલ લઈ આમ આ તો એમ તો કરે જ છે. છેલ્લે એમ તો ફોટો કરે જ છે. હા જો જોઈ ગયો તમે આમ જો ખુરશી માથે ફોટો હોય પેલા. કેની પેલા નો હોય કેની માટે ફોટો હોય? પેલા ફોટો કેની માટે ફોટો હોય? પેલા તમારામાં એવું કાંઈ ન હોય, બધા મારખું જ હોય. બધા મારખું જ હોય. આ તો ફોટો આગળ મેં પેલો પાડ્યો. આગળ ફોટો હોય અહીંથી તમે જાઓ અંદર એન્ટ્રી કરો ત્યારે હું આવે પેલા ફોટો જ આવે પેલા. પછી ફોટાની વાહે ફોટો નો આવે એમડી ફોટાની વાહે એ મિલન ફોટાની વાહે બેહવાનું ભાઈ. એ મિલન આ વચમાં ખુરશી જો ભાઈ ડેમો બતાવે છે. વચમાં ખુરશી હોય. હું તને હું 50% નહીં ગયો નહીં ગયો એવું નથી. ઉપર આ કાંટાનું ઘણો આપે હા ખુરશી અને ફોટો છે. હા ફોટો છે. અહીંથી આપણે આવીએ છીએ બરોબર. આ ફોટો અહીં આવી ગયો એના ફોટા પાસે વહી જવાનું ડાયરેક્ટ. ડાયરેક્ટ ફોટા પાસે પછી ફૂલ હોય ક્યાં હોય ફૂલ ત્યાં તાંહડો ભરેલો જ હોય ફોટા પાસે. કેમ હું કહું તાંહડો ત્યાં જ હોય પછી મિલન જો મિલન બરોબર પછી પેહી જવાનું. કેમ કે હામાવાળા આમ કરે ભાઈ આમ નહીં હાથ જોડીને બસ કઈ બોલવું તો પડે કે ન બોલવું પડે હાથ જોડીને? બોલવાનું કે હા એ પછી આમ નામ પછી હામાવાળા આમ કરે ખાલી આમ બોલવાનું તો હોય ને કરે. કે બોલવાનું પછી શું આપણે બોલે? ઘડીક બેહીને શું બોલે એમને આપણે આમ હાથ જોડીએ એ આમ હાથ જોડે આપણે કઈ કેવું તો પડે ને શું બોલે આપણે આગેથી હોય કે મારી હોય કે આતા હોય ગમે એ હોય કે ભાઈ ભાગશાળી થઈ જાય એવું કઈ બોલાય કે કે ના? આ અમે એમ જ હોય. અમે તો બધા હારે હતા ને. હે ભાઈ વાહ. એમ અમારે નથી. એટલે એમથી કે એની વાત 100% છે એમ એવું જ હોય. મેં પેલો જે ફોટો જ જગ્યાએ આવે છે. પેલા ફોટો મૂકે ત્યાંથી પગે એમ જ લાગી હોય. પછી અંદર માણસો હા બેઠા. કહું છું અમુક લોકો ન્યાય મૂકે બાજુમાં અહીંયા મૂકે છે બીજું કાંઈ નથી આવતું. એટલે આનામાં છે ને મિલન કેવું છે ખબર? ફોટો મૂકીને એની વાહે બેહવાનું ફોટાની વાહે. નહીં આગળ ફોટો મૂકેલો આ હોય. બાજુ આગળ આદમી હોય આ બાજુ બાયું હોય. ફોટો બે ની વચ્ચે એક જ મૂકેલો હોય. આ લોકો કેમ ટાળો હોય તો આપણે બધાને શું હા, હા. આમ મૂકે આખો ત્યાંથી લઈને ત્યાંથી લઈને આવો. હા ઈ અને આ જ્યાં ગયા છે ને ત્યાં એને પાસે ને પાસે હોય. ખરેખર ફોટા પાસે તાણો મૂકેલો હોય ફોટા પાસે તાણો હા ઈ તો ખ્યાલ છે. ઈ તો એમ જ હોય ઈ તો મને ખ્યાલ છે. તો ભાઈ આ રીતનું અમારું બેસણાનું હતું બધી અત્યારે ચર્ચા હાલતી હતી. કાકાની અણી કાઢતો તો ઈ તો ખબર બાકી
મહેશભાઈને ખબર જ છે એવું ફાઇનલ થઈ ગયું છે બરાબર છે તો મને કાલ બે આણામાં ગયો હતો, હજી કાલ ગયો હતો. કાલે જ ગયો તો હા. ન્યા કઈ રીતે હતું એમને ન્યા કઈ રીતે હતું જો, આજે આ બે આણું હોય છે, જોઈ લો. જો ભાઈ જો ઈ ભાઈ ખોટું નથી બોલતો હાસું જ બોલે છે એને ભાઈ ફોનમાં પ્રૂફ છે મિલન એટલે આ ભાઈ છે એ બધી ચર્ચા સાચી જ છે પણ આપણે પ્રૂફ કરવા હાટોથી આપણે મહેશભાઈને બધી કોકના પૂછતા ગમે હતા. એના status લઈ લે. હા હાલે. અમાર બેન જ છે, હાલે. જો આ મારી વીઆઈ છે. જો લાડુ મોરસવો તમે. લાડુ વળી એકાબીજાને નો હગા હોય. જો ભાઈ એને આજે બેસવામાં જવાનું છે એ વાત સાચી છે ને કે બીજાને હગા તો હોય જ ને જો જોઈ લે, આજ મંગળવાર શું તારીખ છે? બહુ નાની ભાદરવા થયા પાછા. એટલે ભાઈ અમારે કયા કયા છે ને આવી હુવાણી થઈ જાય છે અહીંયા એમાં કઈ ઘટે ને અમારે મહેશભાઈ હોય એટલે મહેશભાઈ કોઈનો વારો આવવા દે નહીં પછી ભાઈ ઓલો પસાવરણનો તો ઓલો કેવી રીતે બેસવામાં બેવું ને એને પાકા પાયા પ્રૂફ કરાવી દીધું ભાઈ બધાય પાસે આ બધા બેઠા છે ને આ બધાયને કેવી રીતે બેસણામાં હું આવે ને એ મહેશભાઈ પાકા પાયા પ્રૂફ કરાવી દીધા કોઈનું માનતા નતા ને તો પ્રૂફ કરાવી દીધું એને બાર. હાલો મિત્રો સાંજ પડી ગઈ ને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આજે ફરી એકવાર આવડો આવી ગયો છે દેવલો અમારે ગમિંગેથી તે ભેગું આજે મારે પાછું ઘેરે જ આવવાનું છે તો થોડીક વાર વેઇટ કરું એનો એ આવી જાય ને જોર શોરમાં લોકો અત્યારે રાતના મહેનત કરે છે અહીંયા બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે ને એટલે મારે રોજે વોકિંગ કરવા આવવાનું હોય અહીંયા અને અહીંયા ચાલુ છે બાંધકામ જોઈ શકો છો તમે એની ખિલારી બધું પડેલું છે લોખંડ ને એવું બધું મોટામાં મોટા પ્રોજેક્ટ અત્યારે વરાસાની અંદર ચાલુ થઈ ગયા ટૂંક સમયમાં વેસોની હારવાર વરાસા થઈ જાય એવું છે ભાઈ હાલો આપણે વોકિંગ કરી લઈએ થોડુંક પછી જઈ રૂમે તો ચાલો મિત્રો ફાઇનલી આપણું વોકિંગ પતી ગયું છે અને મળશું કાલે એક નવા બ્લોગમાં કેમ કે આ બ્લોગને આપણે અહીંયા સેન્ડ કરી દઈશું મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગ જોવો અને કરો મોજ બાય બાય